નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે કન્જંક્શન નામનો ટોપિકનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કન્જંક્શનના 5 વાક્યનો અભ્યાસ કર્યો. આ લેક્ચર પહેલાં મારે તમને થોડીક માહિતી આપવી છે. જે WH પ્રકારના કન્જંક્શન આવે છે, જેને આપણે રિલેટિવ પ્રોનાઉન કહીએ છીએ, સંબંધવાચક સર્વનામો, એની તમને માહિતી આપી દઉં. તો એક પહેલું હું છે, એનો મિનિંગ હુંનો થાય છે કે છે, આવો મિનિંગ થાય છે. હવે હુંમાં પહેલાં કોણ હોય છે? તો કે માનવનું નામ. હુંનો મિનિંગ શું થાય છે? કે છે. હુંની પહેલાં કોણ હોય છે? માનવનું નામ. જ્યારે હું પછી કોણ હોય? તો કે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય. આ શોર્ટ ફોર્મેટ. જો કદાચ આના વાક્ય, આ રિલેટિવ પ્રોનાઉનના વાક્ય જો એક્ઝામની અંદર આવી જાય તો આપણો મેળ પડી જવો જોઈએ. એક શોર્ટ ટ્રીકની અંદર ખાલી તમને સમજાવી દઉં છું, પછી વાક્ય ઉપર જઈએ. હુંમાં તમારે હુંનો પ્રયોગ કરો એટલે ત્યારે હુંનો અર્થ ખાસ યાદ રાખજો, કારણ કે જ્યારે ટ્રાન્સલેટ કરવાનું થશે ત્યારે દોસ્તો આના અર્થ વધારે મહત્વપૂર્ણ સાબિત થશે. એટલા માટે અર્થ આપણે વધારે યાદ રાખવાના છે. ત્યાર પછીનો શબ્દ આપણી પાસે છે હુમ, જેનો અર્થ શું થાય છે? કે જેને. હવે આની પહેલા પણ શું આવે છે? તો કે માનવનું નામ. આ અગેન રિપીટ કરું છું દોસ્તો. શા માટે? એક્ઝામમાં જો પૂછાય તો આપણે આવડવા જોઈએ. જ્યારે હું પછી શું આવે છે? તો કે કર્મ વિભક્તિ. એટલા માટે જ આને પરોક્ષ કર્મ તરીકે વપરાય એવું કહીએ છીએ. પરોક્ષ કર્મ તરીકે વપરાય છે દોસ્તો. ત્યાર પછી હું, જેનો અર્થ શું થાય છે? કે જેનું. આગળ પણ શું આવે છે? તો કે માનવનું નામ આવે છે. પાછળ શું આવશે? તો કે હું પછી માલિકી તરીકે વસ્તુ આવે છે. કોઈ બી વસ્તુ આપેલી હોય તો એ વસ્તુ વપરાય છે. આ ખાસમાં દોસ્તો ધ્યાન રાખજો, હુંની પહેલાં પણ માનવનું નામ છે, હુંની પહેલાં પણ માનવનું નામ છે, અને હુંની પહેલાં પણ શું છે? તો કે માનવનું નામ છે. ત્રણેયની આગળ માનવનું નામ વપરાય છે દોસ્તો. હવે આપણે જોવાનું શું છે? જોવાનું આપણે એ છે કે પાછળ શું વાપરવું ને એ યાદ રાખવાનું છે. તો કે હું પછી ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ, આ તો યાદ રહી જ જાય. હું પછી ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ. હું પછી કર્મ અથવા પરોક્ષ કર્મ વપરાય છે. જ્યારે હું પછી શું વપરાય છે? તો કે માલિકી તરીકે વસ્તુ વપરાય છે દોસ્તો. ત્યાર પછી આમાં હજી એક વીચ લઈ લઈએ. આ જે વીચ છે, વીચનો ખરેખર મિનિંગ એવો થાય ક્યુ, કઈ, કયો, આવો મિનિંગ થાય. હવે આ જનરલી વાપરવા માટે શું વપરાય છે? તો કે નિર્જીવ અથવા તો નાન્યતર જાતિના નામો વપરાય. નાન્યતર જાતિ માટે નિર્જીવ અથવા તો નાન્યતર જાતિ માટે તેનો પ્રયોગ કરીએ છીએ આપણે, વીચનો પ્રયોગ કરીએ છીએ દોસ્તો. આ ખાસ હું થોડી વાર માટે સાઇટ પર આવી જાઉં છું. તમે આ ખાસ આ મુદ્દાનો એક સ્ક્રીનશોટ લઈ લો અને બુકની અંદર બહુ વ્યવસ્થિત રીતે આને તમે નોંધી લો. આ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે જ્યારે રિલેટિવ પ્રોનાઉનનો પ્રયોગ થશે ત્યારે વાક્યને આપણે સમજવું પડશે.
જનરલી પૂછાવાની સંભાવના આની જ વધારે છે. આપણે અગાઉના વિડીયોની અંદર જે વાક્ય જોયા છેલ્લા 3 38, 39 અને 40મું જે વાક્ય જોયું એની અંદર તમે આનો જ પ્રયોગ હતો. એકમાં હું આવે છે, એકમાં હું આવે છે, એકમાં હુંનો પ્રયોગ થાય છે. હજી તમે આ હુંને તમે તરત જ ઓળખી શકશો. કેવી રીતે? તો કે માલિકી તરીકે કોઈ વસ્તુ કે કોઈ નામ આપેલું હોય ત્યારે તમે આને પકડી શકશો. આનું ખાસ મિત્રો ધ્યાન રાખજો કે ક્યાં તમે હુંનો પ્રયોગ કરો છો અને ક્યાં તમે હુમનો પ્રયોગ કરો છો. તો ખાસ નોંધજો અને આ યાદ રાખજો દોસ્તો. આગળ જઈએ આપણે જે કન્જંક્શનના આપણે અત્યાર સુધી 40 વાક્યના પ્રેક્ટિસ કરી છે. આને જ આપણે અંતિમ પડાવ તરફ જવાનું છે આજે દોસ્તો. આગળ ધપાવીએ છીએ આપણે. આપણું વાક્ય નંબર આવે છે 41. શું કહે છે વાક્ય જોઈએ આપણે. ઇટ ઇઝ લેટ ઇન ધ ઇવનિંગ. It is late in the evening. It is late in the evening. આગળ શું કહે છે? સુરભી હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક. સુરભી હેઝ નોટ કમ્પ્લીટેડ her work. શું કહે છે વાક્ય દોસ્તો સમજો. ઇટ ઇઝ લેટ ઇન ધ ઇવનિંગ. સુરભી હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક. આવું વાક્ય કહેવા માગે છે. હવે એમના ઓપ્શન જુઓ. સો, બટ અને ધેર દોસ્તો. સો, બટ અને ધેર. આવા ઓપ્શન એના આપ્યા છે. હવે ખાલી તમે વાક્યને સમજી લ્યો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય કે ઓપ્શન આપણી પાસે એક બટ છે. બટ વિરોધાભાસ બતાવે. તો આ વાક્યમાં ક્યાંય વિરોધાભાસ છે કે નહીં પહેલાં એ તપાસો. ઓપ્શન ઉપરથી જ હંમેશા વિચારાય. આપણું ઘરનું ના ચાલે, આમાં કોઈ હોમ પ્રોડક્ટ ના ચાલે. જો વાક્ય શું કે છે, આછું પાતળું ગુજરાતી કરો. ઇટ ઇઝ લેટ ઇન ધ ઇવનિંગ. સાંજે લેટ છે મતલબ મોડું થઈ જાય છે. સુરભી હેઝ નોટ કમ્પ્લીટેડ હર વર્ક. સુરભીએ તેનું કાર્ય પૂર્ણ કરેલ નથી. હવે વિચારો તમે, અહીંયા ક્યાંય વિરોધાભાસ છે? સુરભી મોડી છે અથવા તો સાંજ પડી ગઈ છે, સુરભી તેનું કાર્ય પૂર્ણ કરેલ નથી. આમાં બેમાંથી એકેયમાં ક્યાંય વિરોધાભાસ નથી. તો વિરોધાભાસ ના હોય તો બટની સંભાવના નથી, કારણ કે બટ આપણને વિરોધાભાસ બતાવે છે. એટલે બટ ઓપ્શન ગયું. મારે તમને શું ન આવે ને એ શીખવાડવું છે દોસ્તો. આપણે બધાથી અલગ ટીચિંગ લેવાનું છે. ડાયરેક્ટ જવાબ બોલતા આવડે છે મને, પણ શા માટે ન આવે ને શું ન આવે એ સમજવાનું છે દોસ્તો. એટલા માટે હું વર્ગની અંદર કાયમને માટે એક શબ્દોનો વારે વારે પ્રયોગ કરું, એક વાક્ય હું વારે વારે કહું છું. ઓબ્જેક્ટિવની અંદર શું ન આવે ને એ જેને ખ્યાલ હોય ને એ સ્ટુડન્ટ્સ ક્લેવર. અઠિયા મારતા તો આખી દુનિયાને આવડે. કોણે એમ કહે સાહેબ 3માંથી 1 તો હોય ને. હવે એ તો કોડા અમને ખબર 3માંથી 1 તો હોય, પણ શું નથી એ પેલા ગોત. આપણે ઊંધા કાન પકડવાના છે દોસ્તો. એટલે બટની સંભાવના નીકળી ગઈ. હવે ધેર, ઘણાને આશ્ચર્ય થાય સાહેબ ધેર તો તમે ક્યાંય કન્જંક્શન સ્વરૂપે લીધું નથી. ધેરનો પ્રયોગ રેર કેસની અંદર થાય છે દોસ્તો. વાક્યની શરૂઆતમાં પણ ધેર વપરાય છે. આપણે ઘણીવાર પ્રયોગ કરીએ, ધેર ઇઝ અ રોડ, ધેર ઇઝ અ કાર, આવો પ્રયોગ કરીએ છીએ, ત્યાંના અર્થમાં કરીએ છીએ. પછી હાઉ મેનીથી પ્રશ્ન પૂછાણો હોય, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ, આવો જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે તમે ધેરથી જવાબ આપી શકો. ધેર આર 52 સ્ટુડન્ટ્સ ઇન અવર ક્લાસ, ત્યારે પણ ધેરનો પ્રયોગ કરી શકીએ છીએ.
જ્યારે એના અર્થમાં પણ વપરાય છે આવી રીતે. તો પાછળ આપણી જોડે શું વધ્યું? સો. સોનો અર્થ શું થાય? એથી, તેથી. હવે જો સાંજ પડી ગઈ છે અથવા તો મોડી સાંજ થઈ ગઈ છે, તેથી સુરભીએ તેનું કાર્ય પૂર્ણ કરેલ નથી. સાંજ પડી ગઈ એટલે સુરભી કાર્ય પૂર્ણ કરેલ નથી. થઈ ગયો આપણો જવાબ. તો લખશું આપણે કઈ રીતે દોસ્તો? ઇટ ઇઝ લેટ ઇન ધ ઇવનિંગ. સો, તેથી. સોને આપણે વાક્યની વચ્ચે લેવાનું છે દોસ્તો. સો સુરભી જ યાદ આવે છે. સુરભી has not completed her work. It is late in the evening. મોડી સાંજ થઈ ગઈ છે, તેથી સુરભીએ તેનું કાર્ય પૂર્ણ કરેલ નથી. ઇઝીલી આપણો જવાબ બની જાય છે દોસ્તો. નેક્સ્ટ વાક્ય નંબર 42 પર જઈએ. શું કહેવા માગે છે? 42મું વાક્ય બુકની અંદર જોઈએ. His ambition is to become a doctor. His ambition is to become a doctor. એક વાક્ય આવું કે છે, His ambition is to become a doctor. બીજું વાક્ય એમ કે છે, His ambition is to become scientist. His ambition is to become scientist. હવે આના ઓપ્શન આપણી પાસે છે આઈધર ઓર, નાઈધર નોર અને બટ. આવા ઓપ્શન છે આપણી પાસે. એનો મતલબ કે આપણે ઓપ્શન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ ઓપ્શન કેવા છે, તો કે વિકલ્પવાળા ઓપ્શન છે. તો આ વિકલ્પવાળા ઓપ્શનનો જ્યારે આપણે પ્રયોગ કરવાનો થાય ત્યારે ખાસ જોવાનું. અને આઈધર ઓર અને નાઈધર નોર જ્યારે વાક્યની અંદર હોય દોસ્તો, ત્યારે તમારે એક વસ્તુ ખાસ વિચારવાની છે. કઈ વસ્તુ વિચારવાની છે? તો કે વાક્ય કેવું છે? હકાર છે કે નકાર? હકાર વાક્ય છે. શું કહેવા માગે છે? હિઝ એમ્બિશન ઇઝ ટુ બીકમ અ ડૉક્ટર. તેની મહત્વાકાંક્ષા ડૉક્ટર બનવાની છે. હોય જ. નીચે હું કામ રખાય? મહત્વાકાંક્ષા. સપના તો આપણા ઊંચા જ હોવા જોઈએ. પછી પાછું અબ્દુલ કલામનું ઓ સેન્ટેન્સ પણ યાદ રાખવાનું છે. સપને ઓ નહીં જો નીંદ મેં આए, સપને ઓ નહીં જો નીંદ મેં આए, સપને હો હૈ जिसकी वजह से નીંદ ના આए. પછી ખાલી જોયા રાખે મુંગેરી લાલ સુધી. રાત્રે આપણે સપનામાં સચિન બન્યા હોય અને સવારે ખબર પડે ઓ આ તો આપણી ઘરે જ છીએ. હિઝ એમ્બિશન ઇઝ ટુ બીકમ સાયન્ટિસ્ટ. તેની મહત્વાકાંક્ષા સાયન્ટિસ્ટ બનવાની છે. હવે ઉપાડો દોસ્તો, બે વિકલ્પની વાત છે. એક વિકલ્પ શું છે? તો કે આ ડૉક્ટર છે. બીજો વિકલ્પ શું છે? તો કે સાયન્ટિસ્ટ છે. તો બે વિકલ્પ હકાર વાક્ય છે. તો હકાર વાક્ય માટે આપણે કેનો પ્રયોગ કરીએ છીએ? નાઈધર નોર નહીં, આઈધર ઓરનો પ્રયોગ કરીએ છીએ. તો કેવી રીતે પ્રયોગ થાય? બંનેમાં એકની જ વાત છે. પાછું એ પણ યાદ રાખવાનું. મેં તમને બધા આઈધર ઓર નાઈધર નોરનો આખું જે કન્જંક્શન એક લેક્ચર આખો એનો સમજાવ્યો છે દોસ્તો. આપણી ચેનલની અંદર ક્યાંક ગોતી લેજો, ફોલ્ડરની અંદર આપણા આખો લેક્ચર છે એનો. બે વિકલ્પ એક છે ત્યારે આઈધર ઓર કે નાઈધર નોનો પ્રયોગ વાક્યની વચ્ચે થાય છે. બે વિકલ્પ અલગ અલગ હોય, પ્રોનાઉન અલગ અલગ હોય, આઈધર ઓર કે નાઈધર નોનો પ્રયોગ વાક્યની શરૂઆતમાં થાય છે. આટલું આપણે યાદ રાખવું જ પડે. તો કેવી રીતે વાક્ય લખાશે? જો હિઝ એમ્બિશન
is to become. હવે બે વિકલ્પની આગળ પાછળ મૂકી દો, આઈધરની પછી એક વિકલ્પ, ઓરની પછી એક વિકલ્પ. તો કેવી રીતે પ્રયોગ થાય? આઈધર અ ડોક્ટર ઓર સાયન્ટિસ્ટ. બની જાય છે આપણો જવાબ, ઇઝીલી બની જાય આપણો જવાબ. ત્યાર પછી વાક્ય નંબર 43 જોઈએ. 43મું વાક્ય શું કહેવા માગે છે? દર્શન હેઝ લોસ્ટ હિઝ ન્યૂ પેન, હી ઇઝ સેડ. દર્શન હેઝ લોસ્ટ હિઝ ન્યૂ પેન. બીજું વાક્ય શું કહે છે? તો કે હી ઇઝ સેડ. હવે આપણો ઓપ્શન શું કહેવા માંગે છે? એન્ડ સો બટ. એમ નામ દોસ્તો ટ્રાન્સલેટ કરો તો તમને જવાબ મળી જાય. દર્શને તેની નવી પેન, દર્શનને નવી પેન મતલબ ગુમ થઈ ગઈ છે, મળતી નથી, ખોવાઈ ગઈ છે. દર્શનને નવી પેન ખોવાઈ ગઈ છે. હી સેડ, તે દુઃખી છે. હવે વિચાર, દર્શનની નવી પેન ખોવાઈ ગઈ છે અથવા તો દર્શને તેની નવી પેન ખોવાઈ ગઈ છે, તેથી તે દુઃખી છે. આવું બોલીએ કે નહીં? તો તેથી માટે આપણી પાસે કયું કન્જંક્શન છે? આર યુ સો. સીધો આપણે જવાબ મળે છે દોસ્તો, કંઈ વિચારવાનું જ નથી. તો કેવી રીતે બનશે? દર્શન હેઝ લોસ્ટ હિઝ ન્યૂ પેન, સો હી ઇઝ સેડ. સીધો જવાબ મળી જાય છે. અહીંયા કોઈ બે ક્રિયાની વાત નથી, બટ વિરોધાભાસ નથી. પેન ખોવાઈ ગઈ, દુઃખી જ હોય. પેન ખોવાઈ ગઈ તો સુખી ન હોય, આનંદ ન કરતો હોય. અહીંયા કોઈ વિરોધાભાસની પણ ચર્ચા નથી. આગળ જોઈએ, વાક્ય નંબર કેટલામાં આવે છે? તો કે 44. 44મું વાક્ય શું કહે છે? ડુ યુ વોન્ટ ટુ બી હેલ્ધી? ડુ યુ વોન્ટ ટુ બી હેલ્ધી? પાછળનું વાક્ય શું કહેવા માંગે છે? બીજું વાક્ય, ધેન ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ધેન ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે જો એના ઓપ્શન શું કહેવા માંગે છે? ઇફ, બીકોઝ, એન્ડ. ઇફ, બીકોઝ એન્ડ આવા ઓપ્શન છે દોસ્તો. હવે સમજો વાક્યને. શું તમે હેલ્ધી બનવા ઈચ્છો છો? ધેન ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શરત બતાવે છે કે નહીં? તો શરત માટે આપણી પાસે શું છે? કન્જંક્શન. શરત માટે ઇફ છે. બસ, બીજું વિચારવાનું જ નથી. જો તું હેલ્ધી બનવા ઈચ્છે તો વહેલો ઉઠી જા સવારમાં, બસ, બીજી વાત જ નથી. તો કેવી રીતે? ઇફ ડુ યુ want to be healthy, પાછળનું વાક્ય મૂકી દો, then get up early in the morning. બસ, બની ગયો સીધો આન્સર આપણો. નેક્સ્ટ વાક્ય નંબર 45 જોઈએ. શું કહેવા માગે છે? 45મું વાક્ય, ધીસ ક્વેશ્ચન્સ આર ઇઝી, લેટ અસ એટેમ્પ્ટ ધેમ ફર્સ્ટ. ધીસ ક્વેશ્ચન્સ આર ઇઝી. પેલું વાક્ય આવું છે, ધીસ ક્વેશ્ચન્સ આર ઇઝી, લેટ અસ એટેમ્પ્ટ ધેમ ફર્સ્ટ. બીજું વાક્ય આવું છે. Let us attempt them first because that otherwise. આવા આપણી પાસે ઓપ્શન છે.
હવે વિચારો વાક્યને, ધીસ ક્વેશ્ચન્સ આર ઇઝી, જે પ્રશ્નો સહેલા છે, લેટ અસ એટેમ્પ્ટ, તેઓને પહેલાં આપણે એટેમ્પ કરવા જોઈએ. આપણે એવું જ કરીએ ને કે જે સહેલા છે એને પહેલાં આપણે એટેમ્પ કરવા જોઈએ. લેટ અસ એટેમ્પ ધેમ ફર્સ્ટ ધેટ ધીસ ક્વેશ્ચન, કે જે પ્રશ્નો સહેલા છે એમને પહેલાં આપણે એટેમ્પ કરવા જોઈએ. તો વાક્યને આપણે બદલાવવું પડશે. તો કઈ રીતે વાક્ય બનશે જુઓ, લેટ અસ એટેમ્પ ધેમ ફર્સ્ટ ધેટ these questions are easy. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર પણ આપણે ઘણા બધા કન્જંક્શનના ઉપયોગ શીખ્યા છીએ. હજી પણ આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે પ્રયોગ શીખવાના છીએ. તો વધારેમાં વધારે પ્રેક્ટિસથી જ, આપણી કહેવત છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે કન્જંક્શનના 3 માર્ક્સના ટોપિકના અંતે પડવામાં છીએ દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આનો અભ્યાસ કરજો. આવું છું નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવીન લઈને.